ચાલો સમજીએ કે કેવી રીતે એક એઆઈએ માર્કેટમાં $285 અબજ ઉથલપાથલ મચાવી દીધી. ફેબ્રુઆરી 2026ની શરૂઆતમાં ગ્લોબલ સોફ્ટવેર્સ અને આઈટી સ્ટોક્સમાંથી આટલી મોટી રકમ ગાયબ થઈ ગઈ. આ ઘટનાને તરત જ સાસપોકેલિપ્સ નામ મળ્યું. આખા વોલ સ્ટ્રીટમાં અચાનક ડરનો માહોલ હતો. તો સવાલ એ છે કે આવું અચાનક શું થયું? આ કોઈ ભવિષ્યની ચિંતા નહોતી, પણ વર્તમાનની હકીકત હતી. આ બધા પાછળનું કારણ હતું એન્થ્રોપિકનું એક નવું એઆઈ ક્લાઉડઓપસ 4.6. આ કોઈ સામાન્ય એઆઈ નથી. આ એક એજન્ટિક એઆઈ છે જે પોતાની રીતે જ જટિલ કાર્યો પૂરા કરી શકે છે. એની ક્ષમતા જુઓ. કોડિંગ, તર્ક અને કમ્પ્યુટર વાપરવામાં પણ એણે બધાને પાછળ છોડી દીધા. જેમણે એને શરૂઆતમાં વાપર્યું એમને તો વિશ્વાસ જ નહોતો થતો. જે કામો મુશ્કેલ હતા એ હવે સાવ સહેલા થઈ ગયા. અને બસ આ જ સમયે માર્કેટને સમજાયું કે એઆઈ હવે માત્ર એક ટૂલ નથી, પણ સીધો સ્પર્ધક છે. આનાથી સોફ્ટવેર કંપનીઓનું જે પર યુઝર પેમેન્ટ મોડલ છે એ જ ખતરામાં આવી ગયું. કારણ કે જો એક એઆઈ એજન્ટ 10 લોકોનું કામ કરે તો પછી સીટની કિંમતનું શું? આ જ ડરથી માર્કેટ તૂટ્યું. આની સૌથી મોટી અસર આઈટી સર્વિસ કંપનીઓ પર પડી, જેમનો આખો બિઝનેસ જ માણસો પર ચાલે છે. ખાસ કરીને એન્ટ્રી લેવલ આઈટી જોબ્સ અને બિલેબલ અવર્સવાળા મોંઘા કોન્ટ્રાક્ટ્સ સીધા નિશાન પર આવી ગયા. પણ આટલી શક્તિ પાછળ એક મોટો અને છુપાયેલો ખર્ચ પણ છે. હવે એના માઇનસ પોઈન્ટ જોઈએ. એનું પ્રાઇઝિંગ મોડલ જુઓ. એક લિમિટ ક્રોસ કરતાં જ આખા ટાસ્કનો ખર્ચ સીધો ડબલ થઈ જાય છે. મતલબ કે અમુક કિસ્સામાં એઆઈ પાસેથી એક જવાબ મેળવવાનો ખર્ચ લગભગ $4.80 સુધી જઈ શકે છે. અને એજન્ટ ટીમ જેવા ફીચર્સ વાપરો તો ખર્ચ અનેક ગણો વધી શકે છે. આ એની મોટી નબળાઈ છે. તો સવાલ એ છે કે આ એઆઈના નવા યુગમાં ટકી રહેવા માટે શું કરવું પડશે? ભવિષ્ય કેવું હશે? આગળ વધવાનો રસ્તો છે એઆઈને મેનેજ કરવું. જે કંપનીઓ આ કરી શકશે એ જ ટકી રહેશે. અને આ એક કોટ બધું જ કહી દે છે. હવે સવાલ એઆઈ વાપરવાનો નથી, પણ એઆઈથી બચવાનો છે. તો શું આ અંત છે કે પછી એક નવી શરૂઆત? આનો જવાબ જ આવનારા દાયકાનું ભવિષ્ય લખશે.